દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાબર આવાઝ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કડીમાં પધારેલા હિન્દુ સમ્રાટ ડોક્ટર પ્રવીણ તોગડિયાનું કરાયું ભવ્ય સ્વાગત। મહેસાણા જિલ્લાના કડી શહેરમાં તારીખ 13/9/2025ને શનિવારના રોજ આયોજિત કાર્યક્રમમાં ભાગ્યોદય જીન સ્ટેશન રોડ સરદારબાગની સામે પધારેલા એવા હિન્દુ સમ્રાટ માનનીય શ્રી ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ શ્રી 3 દિવસનો ઉત્તર ગુજરાતનો પ્રોગ્રામ નિમિત્તે આજરોજ કડી ખાતે પધાર્યા હતા। તેમના સ્વાગત માટે જીતુભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રીય બજરંગ દળ ગુજરાત પ્રાંત અધ્યક્ષ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અર્પિતભાઈ પટેલ, મહેસાણા જિલ્લા મહામંત્રી અંકિતભાઈ સુતાર, મહેસાણા જિલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ મહામંત્રી પ્રકાશભાઈ ભટ્ટ, મહેસાણા જિલ્લા સહમંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરેશભાઈ રાવલ, શિવસેના પ્રમુખ કડી મિલનભાઈ બારોટ, કડી તાલુકા મહામંત્રી રાષ્ટ્રીય બજરંગ દળ પાર્થભાઈ બારોટ, કડી તાલુકા અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગ દળ જનકભાઈ ચાવડા, કાર્યકર્તા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ મંચ પર ઉપર સૌ પ્રથમ મહેમાનો કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત અને આવકારવામાં આવ્યા હતા। સૌપ્રથમ કડીમાં પ્રવેશતા હાઈવે 4 રસ્તા ઉપર આવેલ મહીસાગર કાઠિયાવાડ હોટેલ, જ્યાં શિવસેના કાર્યાલયમાં સુરેશભાઈ રાવલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। ત્યારબાદ ત્યાંથી હોસ્પિટલની મુલાકાત કરી હતી, ત્યાં ટ્રસ્ટીગણોને મુલાકાત કરી અને કામગીરી નિહાળી હતી। ત્યારબાદ ત્યાંથી ભાગ્યોદય જૈન સરદારબાગની સામે જ્યાં આયોજિત જંગી સભાને સંબોધિત કરી હતી, જે આપ જોઈ શકો છો। રિપોર્ટર ભાવેશ પરીખ, કડી સાબર આવાઝ। આપ જોઈ શકો છો કડીમાં અત્રે પધારી રહેલા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ માનનીય શ્રી પ્રવીણભાઈ તોગડિયા સાહેબ કડીમાં પધારી રહ્યા છીએ। મહીસાગર હોટલમાં 10 મિનિટ માટે મુલાકાત માટે આવી રહ્યા છીએ। આપ નિહાળી રહ્યા છો પ્રવીણભાઈ તોગડિયા એ કહે છે આપ લઈ રહ્યા છો આંતરરાષ્ટ્રીય સ્થાપક અને અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ તોગડિયા આપ નિહાળી રહ્યા છો, જોઈ રહ્યા છો બંદોબસ્ત સાથે આવી રહી છે। જોઈ શકો છો આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક તેમજ સંઘ સ્થાપક તેમજ અધ્યક્ષ શ્રી માનનીય શ્રી પ્રવીણભાઈ તોગડિયા પધારી રહ્યા છે કડીમાં। સાબર આવાજ, ભાવેશ પરીખ, કડી। આપ જોઈ શકો છો આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ માનનીય શ્રી પ્રવીણભાઈ તોગડિયા સાહેબ કડીમાં અત્રે પધારી રહ્યા છે, આપ જોઈ શકો છો। ये हमारा भावनगर में ऑर्गेनिक फार्म है, यहाँ भी हमें ब्लू ऑर्गेनिक મને ચાખવા માટે અને આગળ સ્થાન હોય છે અને સારા સમાચાર બધે બતાડે છે। ખૂબ ખૂબ ધન્યવાદ છે એમને પણ। મેં ક્યારના જોયા છે પણ અત્યારે એક તો બધા જોયું છે।
ભારત માતા કી ભારત માતા કી ગૌ માતા કી ગૌ માતા કી માનનીય ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનું હૃદયપૂર્વક સાહેબ શ્રીનું હાર્દિક શબ્દોથી સ્વાગત કરીએ છીએ. ખૂબ તાળીઓના ગડગડાટથી અમને સ્વાગત કરીએ. દેવીના પુરાણ વતની છે અને શ્રી અમૃતજી ઠાકોર જે ઉત્તર ગુજરાત પ્રાંત છે પ્રાંતના સંગઠન મહામંત્રી તરીકે એમની જવાબદારી છે. અંકિતભાઈ સુથાર, આ અંકિતભાઈ સુથાર મહેસાણા જિલ્લો છે એના રાષ્ટ્રીય રેન્જના મંત્રી તરીકે એમની જવાબદારી છે. પ્રકાશભાઈ ભટ્ટ મહેસાણા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સહમંત્રી તરીકે એમની જવાબદારી છે. જીતુભાઈ જે આપણા માઇક પકડતા એ જીતુભાઈ પ્રજાપતિ મૂળ નિવાસ માણસાના છે, પૂર્ણકાલીન છે. તેઓ આંતરરાષ્ટ્રીય બજરંગ દળના પ્રાંત સંયોજક છે. વિચારની શુદ્ધતાની ખાતરી કરવાની માનવતા ગ્રાહકોને છૂટ છે. આ ઉદારતાથી આ એફપીઓ રજૂઆત પણ કરે છે. હવે આપ તો ખાસ કરીને તહેવારો હોય છે ત્યારે આવા પ્રાકૃતિક આવા આપણને ફરસાણ મળી રહે એવો આપણે આગ્રહ રાખીએ છીએ. તો અહીં આગળ આ મોલમાંથી બધું જ મળશે આવી એક સાહેબને ધ્યાન ખાતર વાત કરી છે. અને હવે જેમને સાંભળવા એક લાવો છે જાય એમ એક નજરાણું કડી શહેરમાં પ્રાકૃતિક વસ્તુ વેચાણ કેન્દ્ર મોલ તૈયાર કરેલ છે. એમાં ખાસ કરીને દાળ, ચોખા, ઘઉં, પ્રાકૃતિક મગફળીનું તેલ, દેશી ગાયનું ઘી, મરી, મસાલા, શાકભાજી આ બધું મળશે. ફૂલોથી પણ સ્વાગત છે, ભાવથી પણ સ્વાગત છે. અને હર ઘર ગાય, દરેકના ઘરે ગાય હોવી જોઈએ એ માટે આ એક નવી પદ્ધતિ આપણે વાપરવાના છીએ અને આજ પછી અહીંયા વપરાવી જોઈએ. તો એના માટે અમે લોકોએ કામધેનુ દ્વારા આ એક પ્રોડક્ટ બનાવી છે કે જે દીવા કે સારામાં સારા આપણા ગાયના ઘીના દીવા એટલા સરસ બનાવેલા છે, એનો ઉપયોગ કેમ ના કરે. એને લાગણી વ્યક્ત કરશે પૂજ્ય ડૉક્ટર. बोलो हिंदू धर्म की, हिंदू राष्ट्र की, महाराणा प्रताप की, शिवाजी महाराज की, गुरु गोविंद सिंह जी की. हर हर महादेव. विष्णुभाई, प्रकाशभाई, अरविंदभाई, अमृतजी અને મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો અને ભાઈઓ, આનંદની વાત છે કે પ્રાકૃતિક મોલ શરૂ થયો છે. હું શુભકામના આપું છું અને બધાને વિનંતી કરું કે જતી વખતે 100, 200, 500ની ખરીદી કરી અને એની ગુણવત્તાનો ઘરે જઈને અનુભવ કરો. આ દેશમાં રોગ વધ્યા છે. હું તો કેન્સરનો ડૉક્ટર છું. એના કારણમાં પાણી, હવા, જમીન, અન્ન, ફળ, દૂધમાં પોઈઝન છે. આ શરીરમાં જાય એટલે શરીરમાં રોગો ઉત્પન્ન કરે છે. શક્ય એટલું આ પોઈઝન વિહીન ખોરાક, શક્ય એટલું કહું છું કારણ કે બધું જ મેળવવું શક્ય નથી. મળે એટલું પ્રાપ્ત કરીએ તો આપણું કુટુંબ અને આપણે સ્વસ્થ રહીશું. બને એટલો પ્રયાસ કરવો. ધીરે ધીરે આપણે કેમિકલ વિહીન અન્ન, ફળ, શાકભાજી, દૂધ એની ઉપર જવાનો અભિગમ કરવો પડશે. એટલે હું ભાષણમાં ક્રમ ઉલટો કરું છું. 3 વસ્તુ દરેક જગ્યાએ શીખવાડું છું.
હું આરોગ્યથી શરૂ કરીશ. મારી સાથે બોલવાનું છે. મારી સાથે બોલો. ભારત સ્વસ્થ લોકોનો દેશ હતો, રોગીઓનો દેશ બન્યો. 5 માંથી 1 રોગી, 25 કરોડ બ્લડ પ્રેશરના દર્દી, 13 કરોડ ડાયાબિટીસના દર્દી. અમારો સંકલ્પ, અમારો પરિવાર સ્વસ્થ રહેવા માટે સમય પર ભોજન, સવારે 7-8 વાગે, બપોરે 12-1 વાગે, સાંજે 7-8 વાગે. સ્વસ્થ રહેવા માટે કુંભકર્ણની જેમ 6 થી 8 કલાક ઊંઘવાનું, લોઢાની તપેલીમાં શાકભાજી બનાવીને ખાવાનું. ડાયાબિટીસ ન હોય દરરોજ ગોળ ખાઓ, સલાડ ખાઓ, સીઝનના સસ્તા ફળ ખાઓ. બ્લડ પ્રેશર વધતું રોકવા એક વ્યક્તિએ દરરોજ 5 ગ્રામ મીઠું ખાવું. ઘરમાં 4 વ્યક્તિ દરરોજ 20 ગ્રામ, મહિનામાં 600 ગ્રામ મીઠું જ ખરીદવું. આપણે દરરોજ 1 કલાક ચાલવું. સ્વસ્થ રહેવા, ટેન્શન ચિંતા દૂર કરવા દિવસમાં 3 વખત 5 મિનિટ ઊંડા શ્વાસ લઈને કાઢવા. ઘરના કોઈ પણ વ્યક્તિ સાથે દરરોજ અડધો કલાક ગપ્પા મારવા. 1 કલાક ચાલવાથી વજન ઘટે, કેલોરી ઘટે, કોલેસ્ટ્રોલ ઘટે, સુગર ઘટે, બ્લડ પ્રેશર ઘટે, ટેન્શન ઘટે, ઊંઘ વધે, આયુષ્ય વધે. ભગવાન કાર્તિક સ્વામી. તીર્થ એને કહેવાય જેનું વર્ણન ભગવાન કાર્તિક સ્વામીએ સ્કંદ પુરાણમાં કહ્યું. ભગવાન કાર્તિક સ્વામીએ સ્કંદ પુરાણમાં ગાય માટે લખ્યું છે. બધાય બોલો. તમ માતા સર્વ દેવાનામ. હે ગાય માતા, બધા દેવતાઓની માતા તમે છો. તમ માતા સર્વ દેવાનામ ત્વમ યજ્ઞસ્ય કારણમ. ગાય વગર યજ્ઞ નહીં, યજ્ઞ વગર સૃષ્ટિ નહીં. યજ્ઞ માટે વેદ મંત્ર અને ગાયનું વલોણાનું ઘી. એટલા માટે કહ્યું તમ યજ્ઞસ્ય કારણમ ત્વમ તીર્થમ સર્વ તીર્થાનામ. બધા જ તીર્થોની યાત્રાનું પુણ્ય ગાયની સેવામાં. તમ તીર્થમ સર્વ તીર્થાનામ નમસ્તે સદા અસ્તુ મહાનદ્યે ગંગા યમુના સરસ્વતી સિંધુ નર્મદા કૃષ્ણા કાવેરી ગોદાવરી મહાનદી. આ બધી નદીઓના સ્નાનનું પુણ્ય ગાયની સેવામાં. નમસ્તે સદા અસ્તુ મહાનદ્યે. શશી સૂર્ય અરુણ યશ્ય લલાટે વૃષભ ધ્વજ. ગાય પર નજર પડે તો ગાયના કપાળમાં સૂર્ય
ચંદ્ર, અગ્નિ, સ્વયં મહાદેવ વિરાજમાન છે. ખૂર, પૃષ્ઠેષુ ગંધર્વ, વેદ, ચત્વારી એવશ્ચ, ગાયના પગ પડે માટી માથા પર લઈએ છે, કારણ કે ગાયના પગની ખરીમાં ચારો વેદોનો વાસ છે. મુખાગ્રે સર્વતીર્થાની સ્થાવર ચ જંગમ ચ એવ ચ, ગાયને ખવડાવીએ છીએ એના મુખમાં બધા સ્થાવર જંગમ તીર્થ છે. બોલો ભારત માતા કી ત્યાં સુધી હું જોડાયેલો હતો. અશોકજીને બધાની ઉંમરને કારણે સાહેબ શાંત થઈ ગયા. અમે જતા રહેતા હું એમનાથી અડધી ઉંમરનો હતો. આપ જોઈ રહ્યા છો મહીસાગર હોટેલ માનનીય આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સંસ્થાપક, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ શ્રી માનનીય શ્રી આપ જોઈ રહ્યા છો કડીમાં અત્રે પધારી રહ્યા છે માનનીય શ્રી પ્રવીણભાઈ તોગડિયા સાહેબ, જે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ, જે કડીના આંગણે આજે પધારી રહ્યા છે. એમના સ્વાગત માટે શિવસેના કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા છે. તેમને આવકારવા માટે તમામ કાર્યગણ તેમજ કડી જનતા આપી રહ્યો છું. હું ભાવેશ પરીખ, ચીફ બ્યુરો રિપોર્ટર, કડી સાબર આવાજ. કેટલા બેડની હોસ્પિટલ છે? 425 બેડનું છે. અહીંયા કોઈ એપેન્ડિક જનરલ વોર્ડમાં કરાવવાનો કેટલો ચાર્જ છે? બધા જ ઓપરેશન PMJY જે આયુષ્યમાન કાર્ડ યોજનામાં જે રહે છે, આયુષ્યમાન સિવાયના કોઈ તકલીફ હોય તો એમને પણ એ જ ચાર્જ કરવાના. આપણું બ્રોશર આપો ને. 400
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.